ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ડિવોશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે કે તણાવ જે છે એને કંટ્રોલ એટલે કાબૂમાં રાખવાની કસરત. તો ડિપ્રેશન, તણાવ, ચિંતા જે છે તેને કેવી રીતે કાબૂમાં કરી શકાય તેના માટેની જુદી જુદી જે અહીં એક્સરસાઇઝ એટલે કે કસરત આપી છે, જેના વિશે અભ્યાસ કરી આપણે આપણો તણાવ જે છે એને દૂર કરી શકીએ. તો આજે આપણે ધોરણ 12 જે રીડ 2 જે છે યુનિટ 3નું એમાં ખાસ આ વિગતે ચર્ચા કરીશું કે તણાવ શું છે અને એમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તેના વિશે માહિતી મેળવીશું. શોર્ટ મેડિટેશન 1 એટલે કે લઘુ ધ્યાન 1. ધ્યાન જે છે એનાથી આપણે તણાવ જે છે એને દૂર કરી શકાય. તો લઘુ ધ્યાન એક ધ્યાન કેવી રીતે કરવું એની માહિતી આપેલી છે. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી જાત જે છે એને કમ્ફર્ટેબલ આરામદાયક રીતે તમે બેસો એન્ડ ક્લોઝ યોર આઈઝ. આંખો બંધ કરો. Choose a word that symbolize calmness to you, harmony, tranquility, serenity, peace and relax. Choose a word, તમે એ શબ્દ જે છે એને પસંદ કરો that symbolize, કે જેથી કરીને તમે સિમ્બોલાઇઝ એને જોઈ શકો, તમે એના પર મનન કરી શકો. બરાબર? તો એ જે છે જેને તમે એક સિમ્બોલ તરીકે લઈ શકો, સિમ્બોલાઇઝ એટલે કે પ્રતીક તરીકે લઈ શકો એવો શબ્દ છે એ પસંદ કરો. કે કામનેસ ટુ યુ, જેનાથી તમને શાંતિ મળે. હાર્મની, સુમેળ, ટ્રેન્ક્વિલિટી એટલે પણ એ જ થાય શાંતિ. સિરેનિટી મતલબ પણ શાંતિ જ થાય. પીસ તો પણ શાંત, અને રિલેક્સ તો આરામ. બધા માટે શાંતિ, જે માનસિક શાંતિ જે છે એના માટે બધા શબ્દો જે છે પ્રયોજાયા છે. ટૂંકમાં ધ્યાન જે છે અંતે તો મનુષ્ય જાત જે છે એને શાંતિ કેવી રીતે મળે, સંતોષ કેવી રીતે મળે, આરામ કેવી રીતે મળે એ માટેની જ વાત છે. તો અહીં એ જ સૂચવે છે કે તમે સૌ પ્રથમ તો એવો શબ્દ નક્કી કરો કે જે તમને શાંતિ હોય. હાર્મની શાંત, સુમેળ, ટ્રેન્ક્વિલિટી એટલે પણ શાંતિ, સિરેનિટી એટલે શાંતિ, પીસ એટલે શાંત, અને રિલેક્સ તો આરામ. Meditate on your chosen word. Visualize a scene that ties up with the word, or build up mental images that illustrate the word. તો કહે છે કે મેડિટેટ યોર chosen words, તમે જે પસંદ કરેલો શબ્દ જે છે એના પર તમે મેડિટેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. જે શબ્દ તમે પસંદ કરેલો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. વિઝ્યુલાઇઝ સીન, વિઝ્યુલાઇઝ એટલે જોવું, સીન એટલે દ્રશ્ય. ધેટ ટાઈન વિથ, જેમાં તમે સંકળાયેલા છો, ઓર ઇન ધ વર્ડ, વિથ ધ વર્ડ, અથવા તો જે શબ્દ જે છે, ઓર બિલ્ડ અપ અ મેન્ટલ ઇમેજીસ, અથવા તો તમે માનસિક રીતે એ ઇમેજ ચિત્ર છે એ ઊભું કરો. ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ, જે શબ્દ જે છે જેને સમજાવે છે. ઇલ્યુસ્ટ્રેટ એટલે વર્ણન કરવું. જે શબ્દ જે છે વર્ણન કરે છે એને તમે જુઓ, સમજો અને એના વિશે વિચારો. તો તમારે દ્રશ્ય જે છે જેમાં તમે છો એ જોવાનું છે અને એને સમજવાનું છે. You can also spend some time imagining what it would feel like if you experience harmony and tranquility inside yourself. તો you can also spend some time, તમે ત્યાં થોડો સમય જે છે એ વિતાવી શકો છો. ઇમેજિંગ એવી કલ્પના કરતાં તમે થોડો સમય છે વિતાવી શકો છો. વોટ ઇટ વુડ ફીલ, તમે કેવું અનુભવો છો ત્યારે તમે થોડો સમય છે ત્યાં ગાળી શકો છો. ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની, જો તમને
એવો અનુભવ થતો હોય. હાર્મની સુમેળતા એટલે કે માનસિક શાંતિ સુમેળતા મળતી હોય. ઓર અ ટ્રેન્ક્યુલિટી મીન્સ એટલે અલૌકિક શાંતિ જે છે મળતી હોય ઇનસાઇડ યોર સેલ્ફ. તમારી જાતની અંદર તમને જો અદ્ભુત શાંતિ મળતી હોય, તમે ખૂબ ખુશ હોય એવો અનુભવ થતો હોય, તો યુ કેન સ્પેન્ડ સમ ટાઈમ. તમે ત્યાં થોડો સમય છે ઇમેજિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક, કેવું લાગી રહ્યું છે એવો અહેસાસ કરવા માટે તમે ત્યાં થોડો સમય રોકાઈ શકો છો. નાવ ઓપન યોર આઈઝ અગેઇન, અને ફરીથી તમે તમારી આંખ છે ખોલો. એટલે કે લઘુ ધ્યાન 1 એવું કહે છે કે તમને જ્યાં પણ છો, જે પણ પરિસ્થિતિમાં છો, એ તમે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો અને શાંતિનો અનુભવ છે કરો, અને પછી તમે આંખ ખોલો. શોર્ટ મેડિટેશન 2 એટલે કે લઘુ ધ્યાન 2. તો જેમ લઘુ ધ્યાન 1 છે એમ લઘુ ધ્યાન 2. પિક અ મટીરિયલ સચ એઝ અ ડ્રેસ ફેબ્રિક, a stone, a piece of wood, or anything else that appeals to you. The pick a material such as a dress fabric. જાણે કે ફેબ્રિક એટલે કાપડ, ડ્રેસ એટલે કપડું જે છે એનું કોઈ પણ કાપડનો ટુકડો હોય એવો તમે પીક એટલે લ્યો. અ સ્ટોન અથવા તમે કોઈ પથ્થર લઈ શકો છો. અ પીસ ઓફ અ વુડ લાકડાનો ટુકડો, ઓર એનીથિંગ એલ્સ અથવા તો કોઈ એવું તમે બીજી વસ્તુઓ લઈ શકો છો. ધેટ અપીલ્સ ટુ યુ, જે તમને કંઈક કરવા માટે અથવા તમને યોગ્ય લાગે એ તમે લઈ શકો છો, બરાબર, જેથી તમે એમાં સમય છે એ આપી શકો. તો અસર કરી, અપીલ્સ મતલબ તમને અસર કરતું હોય એવું કંઈ પણ હોય છે તે તમે લઈ શકો છો. વિથ યોર આઈઝ ક્લોઝ, પછી એ કાપડનો ટુકડો કે પથ્થર કે કંઈ પણ લીધા બાદ તમે આંખ બંધ કરો. એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. એક્સપ્લોર એટલે એમાં સંશોધન કરવું, શોધવું, જોવું. ધ ટેક્સચર એટલે એનું બંધારણ, કેવા પ્રકારનું છે બંધારણ, આકાર, કદ, લંબાઈ, એને કેવો પ્રકાર છે એ ઓફ ધીસ મટીરિયલ, એ કંઈ પણ પ્રકારનું છે એ બધું તમારે મટીરિયલ છે એનું નિરીક્ષણ કરવાનું રહેશે. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, અને તમારે આ જ કાર્ય જે છે એ 2 મિનિટ સુધી કરવાનું રહેશે, જેથી તમે તેમાં જ રહેશો અને તમારો જે તણાવ જે છે એ તમે ભૂલી જશો અથવા તો એમાંથી બહાર નીકળશો, ધીરે ધીરે બહાર આવતા જશો. તો લઘુ ધ્યાન 2 જે છે ઘણું સરળ અને સમજી શકાય તેવું છે. નાવ ગીવ યોર બ્રેઇન ઓક્સિજન ઇન. તો હવે તમારું મગજ જે છે, બ્રેઇન, મન જે છે એને ઓક્સિજન હીટ આપો, એટલે કે ઓક્સિજનનો પુરવઠો જે છે એ પૂરો પાડો. તો માનવ શરીર માટે ઓક્સિજન મહત્ત્વનું છે. Half the problem with brain stress and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. Half of problem, મોટા ભાગની જે સમસ્યા છે એમાં અડધી સમસ્યા છે વિથ બ્રેઇન બીંગ સ્ટ્રેસ. આપણે જે બીંગ સ્ટ્રેસ, ચિંતાતુર થઈએ છીએ એના કારણે થાય છે. એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ, અને આપણે અસક્ષમ છીએ કોન્સન્ટ્રેટ, તો એકાગ્ર કરવામાં, પ્રોપરલી યોગ્ય રીતે કોન્સન્ટ્રેટ કરવામાં આપણે ખૂબ જ અસક્ષમ રહે છે. ઇઝ ધેટ યુ, અને એ છે કે યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, તમે પૂરતા શ્વાસ લઈ નથી શકતા. ટુ સપ્લાય યોર બ્રેઇન, ટુ સપ્લાય એટલે પુરવઠો પૂરો પાડવો, યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, પૂરતો ઓક્સિજન તમારા મગજને પહોંચે એ માટે તમે એટલું બધું કોન્સન્ટ્રેટ યોગ્ય રીતે કરી શકતા નથી. તો અડધી સમસ્યા જે છે એ તણાવ હોવાના કારણે, અને તમે તણાવમાં હોવાના કારણે યોગ્ય રીતે શ્વાસ લઈ શકતા નથી, અને તમારું મન જે છે એમાં તમે પૂરતો ઓક્સિજન પહોંચાડી શકતા નથી. When we get stressed, we tend to hold your breath or only breathe in a shallow way, using only the part of our lungs. When we get stressed, જ્યારે આપણે ચિંતામાં મોટાભાગે મુશ્કેલીમાં મુકાઈએ ત્યારે
વી ટેન્ડ ટુ હોલ્ડ ઓર બ્રીથ. આપણે આપણા શ્વાસ જે છે એને ધીમે કોમન રીતે ટુ હોલ્ડ એટલે રોકી રાખે છે. ઓર ઓનલી બ્રીથ ઓન સ્વેલો એટલે ઉપર છલા, અથવા તો આપણે જે શ્વાસ જે છે ઉપર છલા લઈએ છીએ, માત્ર શ્વાસ ધીરે ધીરે નહીં પરંતુ ઉપર છલા શ્વાસ લઈ અને છોડી મૂકીએ છીએ. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ, અને આપણે શ્વાસ લેવામાં આપણું જે ઉપરનો શરીરનો લંગ્સનો ફેફસાનો ભાગ જે છે એનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે યોગ્ય રીતે શ્વાસ લેતા નથી, માત્ર ફેફસા જે છે એના ઉપરના ભાગનો ઉપયોગ કરીએ છીએ અને હળવા શ્વાસ જે છે લઈએ છીએ. યોગ્ય રીતે શ્વાસ લઈ શકતા નથી, જેથી આપણે યોગ્ય રીતે શ્વાસ લેવો જોઈએ. You are breathing at oxygen all the way up to into brain. તો કહે છે કે in order to deepen, તમારે જો ઊંડા શ્વાસ લેવા હોય તો in order to deepen your breathing, જો તમારે ઊંડા શ્વાસ લેવા હોય and get oxygen, જો તમારે ઓક્સિજન જોઈતો હોય all the way up into the brain again, જો ફરીથી તમારે છેક મગજ સુધી ઓક્સિજન જોતો હોય તો do the following exercise for 2 minutes. તો નીચેની કસરત જે છે એ તમે 2 મિનિટ સુધી કરો. એટલે કે તમે જો યોગ્ય રીતે તમારા મન સુધી તમે ઓક્સિજન પહોંચાડવા ઈચ્છતા હોય તો નીચેની કસરત જે છે 2 મિનિટ સુધી કરો. રબ વોચ યોર હેન્ડ્સ ટુગેધર, તમારા બંને હાથ જે છે એને ઘસોડો. એટલે કે તમારી હથેળી જે છે ટુગેધર ફોર અ મોમેન્ટ, થોડા સમય માટે, ટુ ક્રિએટ એનર્જી, ઉર્જા પેદા કરવા માટે તમારા બંને હાથની હથેળી જે છે એને ઘસવી જોઈએ. તો આ રીતે બંને હાથની હથેળી જે છે એ ઘસો થોડા સમય માટે. પ્લેસ યોર palm on the top of the other on the area just below your navel. તો તમે તમારા પ્લેસ યોર palms એટલે હથેળી છે, one on the top of the other, એકબીજાની ઉપર હથેળી મૂકો. on the area just below your navel એટલે ડૂટી, તમારી જે ડૂટી જે છે એના ઉપર એક હાથની ઉપર બીજો હાથ મૂકો. બ્રીથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી, કોન્શિયસલી એટલે સભાનપણે તમે જે છે પેટ જે છે ત્યાં તમે સભાનપણે તમે શ્વાસ જે છે એ લ્યો. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ, અને તમે ધ્યાન રાખો કે તમારી હથેળી જે છે દરેક વખતે જ્યારે તમે શ્વાસ લ્યો છો ત્યારે એ હાથ જે છે ઉપર થાય છે. તો એ તમારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડશે કે તમે હાથ જે છે બંને મૂક્યા છે એ જ્યારે બેલી એટલે કે પેટ શ્વાસ લ્યો છો ત્યારે એ ધ્યાન રાખવાનું કે પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ, જ્યારે તમે શ્વાસ ભરો છો અને શ્વાસ છોડો છો ત્યારે હાથની હથેળી જે છે એ ઊંચી થાય છે ખરી, તો એ તમારે જોવાનું રહેશે. તો ઇમેજિંગ બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન, અને તમારે એવી કલ્પના કરવાની છે કે બ્રીધિંગ જ્યારે તમે શ્વાસ લ્યો છો ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન, ત્યારે તમારા શ્વાસ જે છે તેમાં તેની સાથે તમે જે છે એ જોઈ શકશો કે તમે શ્વાસની સાથે સાથે તમારા મન સુધી એટલે કે મગજ સુધી ઓક્સિજન પહોંચી રહ્યો છે. એ જોવું જરૂરી છે કે ધ્યાનપૂર્વક આપણે તો ઓક્સિજનનો પુરવઠો છે મગજ સુધી જ્યારે પહોંચે છે એ ધ્યાનપૂર્વક જોવું જોઈએ. તો અહીંયા શોર્ટ મેડિટેશન 1, શોર્ટ મેડિટેશન 2, લઘુ ધ્યાન 1, લઘુ ધ્યાન 2 જે છે એ દર્શાવવામાં આવ્યું છે. એ ખૂબ મહત્ત્વનું છે. એન્ડ ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ, તો તમારું મન જે છે એને ઓક્સિજનની હીટ એટલે કે આપણા શરીરને ઓક્સિજન છે પૂરતા પ્રમાણમાં મળવો જરૂરી છે. આપણે જો શરીરમાં ઓક્સિજન જે છે એ પૂરતા પ્રમાણમાં ન મળે તો આપણે માનસિક અને શારીરિક બંને નુકસાની થાય છે. એટલે અહીં આપણને જે મેડિટેશન 1, મેડિટેશન 2 અને અહીં ગીવ યોર બ્રેઇન ઓક્સિજન ઇટ એ ત્રણેય મહત્ત્વના મુદ્દા છે. એ મુજબ જો આપણે ધ્યાન રાખીએ તો આપણે જાતે જ જે છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જે છે એ યોગ્ય રીતે થઈ કહેવાય.
અને આપણે તણાવ જે છે એમાંથી મુક્તિ મેળવી શકીએ. થેન્ક યુ વેરી મચ.